નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે. આજનો ખાસ વિડીયો છે ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર આવતો સબ્જેક્ટ છે આપણો કે ડિપ્લોમા સેમેસ્ટર 2 માં આવતો સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી, જેનો કોડ છે DI01000071. હવે જીટીયુ ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં ફ્રી ઓફ કોસ્ટ મળી રહે અને જીટીયુ એક્ઝામ નજીક આવે છે તો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન, સર કે મારે તૈયારી કઈ રીતે કરવી, કેટલું વાંચવું, કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા, એ બધી જ માહિતી તમને આજે હું વિડીયોમાં આપવાનો છું, બરાબર છે. અને બીજા આપણે બે ત્રણ પોઈન્ટ છે ડિસ્કસ કરશું મિત્રો, કે પેપર કઈ રીતે લખવું, પછી કેટલા પ્રશ્નો વાંચવા, બેકલોગ કઈ રીતે બચવું અને સ્કોર કઈ રીતે કરવો. હવે સૌથી પહેલા તો પેપર છે ને તમે પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે. પેલો પોઈન્ટ ખાસ છે, આકૃતિ ફિગર કમ્પલસરી દોરવાની છે. એનો વિડીયો છે મિત્રો, એ જોઈ લેવાનો છે અને સેમેસ્ટર 2 ના જે ગ્રુપ છે એમાં હું આપી દઈશ. અને બીજી વાત કરી કેટલા પ્રશ્નો વાંચો, તો એ તમને હમણાં સ્ક્રીન ઉપર જઈશ અને બતાવીશ. એટલે તમારો પ્રશ્ન છે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીમાં વાંચીને જવાના છે, એટલે એ સોલ્વ થઈ ગયો. પછી વાત કરીએ બેકલોગ કેટીથી કઈ રીતે બચવું, તો એના માટે પોઈન્ટ નંબર 1 ને 2 કયો, તો પેપર વ્યવસ્થિત લખવાનું પેપર સ્ટાઇલ પ્રમાણે. એ અમે આપશી આઈએમપી, તમારે ફરજિયાત વાંચવાના. 2 અને સ્કોર કઈ રીતે કરવું, તો ખાસ તમારા 3 પોઈન્ટને ધ્યાનમાં રાખવાનું છે બેકલોગ કેટીથી બચવું હોય તો. સેમેસ્ટર 1 નું રિઝલ્ટ મને ખબર છે બહુ જ ડાઉન આવ્યું છે, બહુ જ ખરાબ આવ્યું છે, બટ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે હવે સેમેસ્ટર 2 માં પાસ થવાનું છે. અને એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી સાવ સહેલો વિષય છે. મોસ્ટ ઓફ ઘણી બધી બ્રાન્ચમાં છે ને મિત્રો આ સબ્જેક્ટ આવતો પણ હશે, બરાબર છે. અને બેઝિક કોન્સેપ્ટ છે, વાંચશો તો મારી ગેરંટી છે મિત્રો તમે 70 માંથી આરામથી છે ને 23 માર્ક તો આરામથી લાવશું. એટલી અઘરી વસ્તુ નથી. તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. સ્ક્રીન ઉપર હમણાં જઈને ફટાફટ આ પ્રશ્નો છે એ તૈયારી ચાલુ કરી. અને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમે નવા હો તો જોઈન થઈ જજો. નીચે બધી બ્રાન્ચની લિંક આપી દઉં છું. હાલ તો આ કોમ્પ્યુટર સેમેસ્ટર 2 માં સબ્જેક્ટ આવે છે. તમારે બધી પોતાની બ્રાન્ચમાં હોય એ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તો સીધું તમે વોટ્સઅપમાં સીધું સ્ટડી મટીરિયલ મળી રહે, કાંઈ પણ નવી અપડેટ આવે તો. પ્રમાણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારું મિશન છે મિશન ગુજરાત સેમેસ્ટર 2 બધા મિત્રોને પાસ થવાનું છે બેકલોગ કેટી વગર. ઓકે, તો આપણે પ્રશ્ન નંબર 1 થી મિત્રો ચાલુ કરશું. મજા આવી ગઈ એવા જોરદાર આઈએમપી પ્રશ્નો છે, તમે તૈયાર કર્યા છે. આરામથી અબકી બાર પાસ જ થઈ જવાના છે જીટીયુમાં, કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, તો ચાલો આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો, તો આપણે સ્ક્રીન ઉપર મિત્રો આવી ગયા છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી, જેનો સબ્જેક્ટ કોડ પર તમે મિત્રો આપેલો છે, બરોબર છે. અને જો સેમેસ્ટર 1 માં ઘણા મિત્રોને આવતું અને પછી ઘણી વાર 2 માં આવતું, અત્યારે આપણે 2 માં આવે છે મોસ્ટ ઓફ જોવા જાય ને તો, બરાબર છે. કેમિસ્ટ્રી અને બેઝિક સબ્જેક્ટ છે એટલે કે આવડીએ અને શીખો અને કાંઈ એમાં ટેન્શન જેવું નથી. તો ચાલો આપણે જો કેમિસ્ટ્રીના તમને પ્રશ્ન છે મિત્રો ચેપ્ટર વાઇઝ આપ્યા છે એ પણ વાત કરીએ તો ગુજરાતી ઇંગ્લિશ બે ભાષામાં આપેલા છે. તમારે કાંઈ ટેન્શન લેવા જેવું નથી. તમને જે અનુકૂળ એક ભાષા હોય એમાં તમે શું કરી શકશો, તો કે તૈયારી છે એ આરામથી કરી શકશો, બરાબર છે. તો પેલું ચેપ્ટર કેવું છે, યુનિટ નંબર એટોમિક સ્ટ્રક્ચર, કેમિકલ બોન્ડિંગ અને એન્ડ સોલ્યુશનની વાત કરી છે. તો જો અહીંયા આપેલા છે એ પ્રમાણે તમારે આખા પ્રશ્નો છે ને એ તૈયાર કરવાના છે. સૌથી પહેલા તો સિદ્ધાંત અને પ્રિન્સિપલ પૂછ્યા છે. એક તો આપણો ઓ બાઉદનો સિદ્ધાંત પૂછાય છે, હુકનો નિયમ છે, બરાબર છે, અને પાઉલીનો બાકાત સિદ્ધાંત છે. ઇંગ્લિશમાં આપણે આપેલ છે એક્સપ્લેન કરીને, બરાબર છે. તમને જે અનુકૂળ હોય એ તમે એક ભાષામાં તૈયાર કરી શકો છો. પછી વાત કરીએ રાઇટ ધ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓફ એલિમેન્ટ હેવિંગ એટોમિક નંબર 1 to 30, એટલે કે 1 થી 30 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોની ઇલેક્ટ્રોનિક રચના ને તમારે લખવાની છે. અમે આગળ વાત કરી પ્રમાણે ફિગર આકૃતિ જ્યાં આવતું ને ખાસ દોરવાનું હો, એ ભૂલવાનું નથી. પછી યોગ્ય ઉદાહરણો સાથે આયનિક બંધ છે, આયોનિક બંધ, બરાબર છે, એટલે કે ઇંગ્લિશમાં બોન્ડ કહી શકાય. અને સહસંયોજક બોન્ડ છે, બોન્ડ, બરાબર છે, બંધ કહી શકાય ગુજરાતીમાં. એ તમારે સમજાવવાનું છે. આ જીટીયુ એક્ઝામમાં આ અને હુકનો નિયમ વગેરે મોસ્ટ ઓફ હોય જ છે, એટલે તમારે ખાસ આ કરીને જવાનું છે, કાંઈ પણ ભૂલવાનું નથી. ઇંગ્લિશ વાળા મિત્રો છે એક્સપ્લેન ધ આયોનિક બોન્ડ એન્ડ, આ બધા પ્રશ્ન છે ને ગુજરાતી મીડિયમ વાળા ભૂલી ના જતા, ઘણી વાર ઇંગ્લિશનો વર્ડ ઉચ્ચાર અર્થ ફેરવી નાખે, તો તમને ગોટો ના થવો જોઈએ, ધ્યાન રાખજો. આપણે ભાઈ ગોટો બહુ થઈ જાય છે, એટલે એ જોવાનું પછી, બરાબર. સેમ વનમાં કેમ અમુક 3-4 બેકલોગ કેટી આવી ગઈ એવી રીતના એવો ગોટો ના થવો જોઈએ. પછી ઉદાહરણ સાથે સર્વગ્ર સંયોજક બંધ છે, કોર્ડિનેટ, બરાબર છે, અને હાઇડ્રોજન બંધ અને ધાત્વિક બંધ છે એટલે મેટાલિક બોન્ડ, એ તમારે સમજાવવાનું છે. આ પણ મોસ્ટ ઓફ પૂછાતો હોય તો આ પ્રશ્ન પર ચેપ્ટર 1 માંથી આવડતો હોવો જોઈએ. પછી ક્લાસિફાઈ સોલિડ, એમાં ઘન પદાર્થો, આયનીય અને આણ્વીય, નેટવર્ક અને ધાત્વિક ઘન પદાર્થમાં વર્ગીકૃત તમારે કરવાનું છે, બરાબર છે. તો આ પણ બેસિક તમારે જોઈ લેવાનું છે. પછી મિત્રો ઘણી બધી વાર છે ને વ્યાખ્યા પૂછાતી હોય, જેમ કે મોલારિટી છે, નોર્માલિટી છે,
બરાબર છે, મોલ અંશ છે, અને પીપીએમ ની વ્યાખ્યા આપો અને સંખ્યાત્મક દાખલાઓ ગણો. તો આ પણ ખાસ એક તમારે તૈયાર કરી નાખવાનું છે. પછી જો આગળ મિત્રો વાત કરવાના છે આપણે ચેપ્ટર નંબર 2 માં, ત્યાં તમને પ્રશ્ન આપેલા છે, બરાબર છે, કે આયનીયસ નો આણ્વિકીકરણનો જે સિદ્ધાંત છે, જો વૈજ્ઞાનિક નામ બહુ ખતરનાક હશે, આપણે એમ થાય ઓહો બોલવા મજા નથી આવતી, આપણે જીભ અટકી જાય એટલા અઘરા હશે, પણ આવા જે મોસ્ટ પૂછાતા હોય તો ખાસ કરી નાખવાના છે. તો પેલો પ્રશ્ન ખાસ, બરાબર. પછી ઉદાહરણ સાથે ઓક્સિડેશન, રિડક્શન અને એડોક્સ પ્રક્રિયા છે ને એ તમારે સમજાવવાની છે, બરાબર છે. પછી આગળ વાત કરીએ મિત્રો, તો પીએચ અને પીઓએચ ની વ્યાખ્યા આપો અને સૂત્ર તારવો અને સંખ્યાત્મક દાખલા ગણો. બરાબર છે, આ પ્રશ્ન ઘણી વાર પૂછાતો હોય ચેપ્ટરમાં, તો આ પણ ખાસ કરી નાખજો, જીટીયુ એક્ઝામમાં મોસ્ટ ઓફ હોય જ છે. બરફ દ્રાવણો, બરફના પ્રકાર અને તેનો ઉપયોગ, આ પણ ખાસ ઘણી વાર પૂછાતો હોય છે જીટીયુ એક્ઝામમાં, તો આ પણ ખાસ તમને આવડતો હોવો જોઈએ. પછી સ્વચ્છ આકૃતિઓ સાથે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, શોર્ટમાં SHE, ઇલેક્ટ્રોકેમિકલ કોર્સ અને ઇલેક્ટ્રો કોર્સ છે, એ તમારે સમજાવવાના છે, એ પણ ખાસ જોઈ લેજો. પછી વાત કરીએ કે ફેરેડેના વિદ્યુત વિભાજનનો પ્રથમ અને દ્વિતીય નિયમ છે એ લખવાનો છે, આ પણ મોસ્ટ ઓફ પૂછાય જ છે. જે ચેપ્ટર વાઇઝ છે પણ ક્રમમાં આપણે સિક્વન્સમાં દીધેલા છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી સમજવામાં. પછી આપણે તમને ખબર હોય તો સારણ, કોરોઝન તરીકે ઓળખાય, સારણ એટલે કે આપણે કાટ લાગવું, એની વ્યાખ્યા આપો અને સૂકું સારણ અને ભીનું સારણ સમજાવવાનું છે. પછી આને અટકાવી કઈ રીતે શકાય, એ બધું મોસ્ટ ઓફ આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન છે એ પૂછાતો જ હોય છે. ગેલ્વેનિક સારણ અને સાદ્રતા કોષ સારણ છે ને એ તમારે સમજાવવાનું છે, એમાં પણ અલગ અલગ આવતા હોય છે. પછી આ પણ મોસ્ટ ઓફ જીટીયુમાં હોય જ છે, પીટિંગ સારણ, વોટર લાઇન સારણ અને કેવેલેન્સ સારણ, એમાંથી પીટિંગ છે સારણ એ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી મેં કીધું ને કે સારણને અસર કરતા પરિબળો અને સારણ અટકાવવાની પદ્ધતિઓ, જો આવ્યો ને પ્રશ્ન મોસ્ટ ઓફ કે આ પરીક્ષામાં હોય ને હોય, તો આ તો ખાસ તમને આવડતું જ હોવું જોઈએ. પછી આગળ વાત કરી, બરાબર છે, ફ્લુઇડ અને કોમ્બિનેશન, તેમાં શું છે કે બળતણ, ગુજરાતીમાં કહીએ ને તો એની વ્યાખ્યા આપો અને ઉદાહરણ સાથે બળતણનું વર્ગીકરણ કરવાનું છે. બળતણ એટલે શું, એટલે ફ્યુલ એટલે શું, અને કેટલા કેટલા પ્રકારના હોય ને એ તમારે ઉદાહરણ સાથે તમારે સમજાવવાના છે. પછી વાત કરીએ 18મા પ્રશ્ન, સ્વચ્છ આકૃતિ સાથે બોમ્બ કેરેમીટર છે, મીન્સ કે કેલોરીમીટર. જો ગુજરાતીમાં અમુક વાર વર્ડમાં તમને અલગ વિચિત્ર શબ્દ આમ વાંચવામાં લાગશે, પણ ઇંગ્લિશમાં જોઈએ તો સાવ સહેલું પડશે. વિથ નેક્સ્ટ ડાયાગ્રામ સાથે દોરવાનું છે, બરાબર છે, જોઈને રાખજો. પછી વાત કરીએ ડ્યુલોંગનું સૂત્ર સમજાવો અને એસસીવી તથા એલસીવી પરના સંખ્યાત્મક દાખલાઓ છે એ તમારે ગણવાના છે, બરાબર છે. 19મો પ્રશ્ન આ હતો. પછી પેટ્રોલિયમ રિફાઇનિંગ, ઓક્ટેન નંબર અને સેટિંગ છે નંબર, એ તમારે ખાસ એક રેડી કરવાનો છે, મીન્સ કે સેટિંગ નથી મિત્રો, મારી મિસ્ટેક થઈ ગઈ છે, આપણે સેટિંગ બહુ યાદ હતું ઘણી વાર, આ હું સીટેન નંબર જોયા, એટલે તમને કહું ઇંગ્લિશમાં વધારે સહેલું પડશે. એક્સપ્લેન પેટ્રોલિયમ રિફાઇનિંગ, ઓક્ટેન નંબર એન્ડ કેન્ટેન નંબર, મીન્સ કે સીટેન કહી શકાય આપણે. જો તમે જે રીતે બાકી પ્રમાણે યાદ રાખો કે તમારી ભાષામાં યાદ રાખો, કોઈ પણ રીતે રાખો, તમારે જવાબ તમને આવડતો હોવો જોઈએ, એમાં બોલવાનું નથી, લખવાનું છે, તો લખતા આવડતું હોવું જોઈએ. પછી એક્સપ્લેન ધ એલપીજી, સીએનજી અને બાયોગેસ વિથ, શું કીધું કે એપ્લિકેશન સાથે તમારે સમજાવવાનું છે, તો આ પણ ખાસ એક પૂછીએ તો ઘણી વાર તો ખાસ કરી જ નાખવાનું છે. લુબ્રિકેન્ટની વાત કરીએ કે ઉજવણની વ્યાખ્યા આપો અને લુબ્રિકેન્ટના કાર્ય તમારે સમજાવવાનું છે, બરાબર છે. લુબ્રિકેન્ટના વ્યાખ્યા આપવાની છે કે છે શું અને એના કાર્ય તમારે સમજાવવાના છે. પછી ફ્લુઇડ લુબ્રિકેશન અને બ્રાઉન્ડિંગ લુબ્રિકેશન છે ને એ તમારે સમજાવવાનું છે. કોઈ એક ટીપામાં પૂછી લે તો વાંચેલું તો લખવા થાય કે ભાઈ આને આ કહેવાય, બરાબર. પછી રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ તમારે સમજાવવાના છે લુબ્રિકેન્ટના, બરાબર. એક્સપ્લેન ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટી ઓફ લુબ્રિકેન્ટ, બરાબર છે, તો લુબ્રિકેન્ટ્સના ખાસ જોઈ લેજો. ગિયર્સ, કટિંગ ટૂલ, સ્ટીમ ટર્બાઇન અને ટ્રાન્સફોર્મર માટે લુબ્રિકેન્ટની પસંદગી કરવાની છે. આ પણ પ્રશ્ન એક નજર મારી દેવાનો, મોસ્ટ ઓફ આ પણ ઘણી વાર પૂછાતો હોય છે. પછી વાત કરીએ પોલિમર્સ છે, મટીરિયલ છે, ઇન્સ્ટોલેશન છે, સેમિકન્ડક્ટર વગેરે ચેપ્ટરની વાત કરીએ ચેપ્ટર નંબર 6 ની, તો ડિફાઇન મોનોમીર, મીન્સ કે મોનોમરોઇડના પોલિમર છે, પોલિમરાઇઝેશન છે, ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશનની વ્યાખ્યા, આ પણ મોસ્ટ ઓફ હોય ને હોય, તમને વર્ડ ખબર હોવી જોઈએ કે પોલિમર એટલે શું થાય, બરાબર, વગેરે બધું ખાસ. થર્મો સ્ટીક અને થર્મોસેટિંગ, થર્મોપ્લાસ્ટિક મીન્સ કે થર્મોપ્લાસ્ટિક, ગુજરાતીમાં મિસ્ટેક, બટ તફાવત તમારે આપવાનો છે કે થર્મોસેટિંગ પોલિમર અને થર્મોપ્લાસ્ટિક શું છે, અથવા તો વ્યાખ્યા અથવા તફાવત તમને ખાસ ખબર હોવી જોઈએ. પીવીસી
ટેફલોન, બેકલાઇટ અને ઇપોક્સી રિઝનની બનાવટ, ગુણધર્મનો ઉપયોગ તમારે સમજાવવાના છે. આ બધા મટીરિયલ છે, બરાબર? તો ખાસ એક જોઈ લેજો. પછી આ પ્રશ્ન પણ મોસ્ટ ઓફ પૂછાતો જીટીયુ છે, આ તો ખાસ તમને આવડતો જ હોવો જોઈએ. રબરનું વલ્કેનાઇઝેશન અને કૃત્રિમ રબર છે એ તમારે સમજાવવાનું છે. આ પેપરમાં હોય ને હોય. પછી જો આ શબ્દ કેવો અઘરો છે, એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર મીન્સ કે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર સમજાવો. પી ટાઈપ, એન ટાઈપ સેમિકન્ડક્ટર વચ્ચેનો તફાવત આપવાનો છે. તો આ પણ ખાસ જીટીયુમાં હોય છે, તો ખાસ કરીને જવાનું છે. પછી વાત કરીએ ચેપ્ટર નંબર 7 ની, બરાબર છે. એની અંદર જો વાત કરીએ તો શું છે કે બેટરીઓને પ્રાથમિક, દ્વિતીય અને બળતણ કોષમાં વર્ગીકરણ તમારે કરવાનું છે, બરાબર છે. લીડ એસિડ સ્ટોરેજ બેટરી રચના અને કાર્યપદ્ધતિ તમારે સમજાવવાની છે. તો આકૃતિ પણ આવશે, કઈ રીતે વર્ક કરે છે, શું છે, ફાયદા ગેરફાયદા, ઉપયોગો બધું દર્શાવવું પડશે. હાઇડ્રોજન અને ઓક્સિજન ફ્યુલ સેલ અને સોલાર સેલ સમજાવવાનો છે. આ પણ પ્રશ્ન ખાસ વાંચીને જવાનો છે. પછી એક્સ્ટ્રા ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ ક્વેશ્ચનની જો વાત કરીએ ખાસ, તો વન્ય કેલિપરની નામ નિર્દેશન વાળી સ્વચ્છ આકૃતિ દોરો અને તેની રચના, લઘુત્તમ માપશક્તિ અને કાર્યપદ્ધતિ તમારે સમજાવવાની છે. પછી વાત કરીએ માઇક્રો સ્ક્રૂ ગેજની નામ નિર્દેશન વાળી સ્વચ્છ આકૃતિ દોરો અને તેની રચના તમારે સમજાવવાની રહેશે, બરાબર છે. તો આવી રીતના મિત્રો તમારે બેસ્ટ નોલેજ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જીટીયુ એક્ઝામમાં આવી રીતના બધા મિત્રોને પાસ થઈ જવાનું છે કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં. એના સિવાય તમારે જો ટાઈમ મળે તો તમારે બીટના પેપર હોય એ એક દિવસ વાંચી લેવાના છે. એમાં આપણા પ્રશ્ન આવી ગયા છે અને એ પણ સોલ્વ કરી નાખવાના છે. એના સિવાય ક્યાંય પણ તમે તકલીફ પડે, ક્યાંય પણ તમે રોકો તો ટેન્શન નહીં લેવાનું, વાંચતું રહેવાનું, ડાયાગ્રામ દોરતા રહેવાના અને પ્રેક્ટિસ કરતી રહેવાની. તમને ક્યાંય પણ વાંધો આવશે નહીં. ને પછી બધા મિત્રોને કામ કરવાનું છે, બધું રીડિંગ થઈ જાય, બધા એમપી વચ્ચે જાય, પછી જીટીનું એક પેપર છે એ તમારે સોલ્વ કરી નાખવાનું છે, વાંચવાનું છે, લખવાનું છે. આકૃતિ ફિગર જ્યાં હોય ત્યાં દોરજો અને પેપર સાઇઝ પ્રમાણે પેપર લખવાનું છે. એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીની અંદર મોસ્ટ ઓફ બ્રાન્ચમાં આવે છે, બરાબર છે. તો ખાસ એક ધ્યાન રાખવાની રહેશે. અને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં પ્લેલિસ્ટ બનાવેલ છે. એ તમને સેમેસ્ટર વાઇઝ, બ્રાન્ચ વાઇઝ બધું જ મટીરિયલ છે એ મળી રહેવાનું છે. ઉપર સેમેસ્ટર 6 ની પ્લેલિસ્ટ હશે, પછી 4th ની, એવી રીતના બધી પ્લેલિસ્ટ તમારી નામ વાંચી અને એમાં વહી જવાનું છે. બધું સબ્જેક્ટમાં હશે. કોઈને બેકલોગ કેટી છે મિત્રો, તો પણ એમાં મટીરિયલ આપેલું હશે, સારામાં સારી રીતે તૈયારી કરી શકશો. કોઈને ગભરાવાની કંઈ પણ જરૂર છે નહીં. તો તમારા સેમેસ્ટર 2 ના દોસ્તોને મોકલો, અથવા કોઈને સેમ 1 માં બેકલોગ કેટીમાં આવતા હોય, પાસ થવાનું બાકી હોય તો એને મોકલી દો. બાકી રેગ્યુલર સેમેસ્ટર 2 માં તો આવે જ છે. અત્યારે કોમ્પ્યુટર સેમ 2 માં આવે છે, બીજી ઘણી બધી બ્રાન્ચમાં સબ્જેક્ટ આવી રહ્યો છે. તો બધા મિત્રોને એક મેસેજ કરવાનો છે, મીન્સ કે કોમેન્ટ કરવાની છે. કોઈ ડાઉટ કરી હોય તો પૂછવા માટે, સપોર્ટ માટે પણ કોમેન્ટ કરી, લાઈક કરી અને સબસ્ક્રાઇબ કરી તમારા દોસ્તોનો વિડીયો શેર કરજો. અને બેલ આઇકન જો હજી સુધી પ્રેસ ના કર્યું હોય તો કરી આપજો, કે તમને બધું જ મટીરિયલ છે આગળ મળતું રહેવાનું છે. ઓકે, આવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવો હોય તો સેમેસ્ટર 2 વોટ્સએપ ગ્રુપની લિંક આપી દઈશ નીચે, બ્રાન્ચ વાઇઝ, બરાબર. બાકી તમે કોઈ વિડીયોમાંથી મળી જ રહેવાની છે. તો જોઈન થઈ જાઓ અને તમારા દોસ્તોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. હું આ વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે વાત તમારા જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સાથે. ઓકે, બાય બાય, ટેક કેર.